આજે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાસ્તવમાં પલામુમાં વોટિંગ પહેલા જ ચૂંટણી ડ્યુટી પર રહેલા સીઆરપીએફ જવાન સંતોષ કુમાર યાદવને ગોળી વાગી હતી। ઘાયલ સૈનિકને તાત્કાલિક સારવાર માટે મેદિની રાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જો કે મેદિની રાય હોસ્પિટલના ડોક્ટરોએ સૈનિકને સારી સારવાર માટે રાંચી રિફર કરી દીધા છે, જે બાદ ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરી અને રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ પલામુના એસપી રિશ્મા રેમિશન, સીઆરપીએફ ડીઆઈજી પંકજ કુમાર અને સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા।